ફરી એક વખત દેશની પ્રજા ઉપર કમર તોડ પેટ્રોલનો ભાવ વધારો ઝીકવા ઓઇલ કંપનીઓ જઈ રહી છે। મોડી સાંજે ઓઇલ કંપનીઓની બેઠક મળવાની છે અને પેટ્રોલમાં લીટરે 3 રૂપિયાનો વધારો કરવાની ફરી એક વખત ઓઇલ કંપનીઓ તજવીજ હાથ ધરશે। ફરી એક વખત દેશની પ્રજાની કમર ઉપર આ ભાવ વધારો ઝીકાશે। છેલ્લા ઘણા સમયથી પેટ્રો પેદાશોની અંદર સતત ભાવ વધારો જોવા મળ્યો છે। ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, વિશ્વ સ્તર ઉપર કટોકટી છે તેવા ભાવના આગળ ધરીને વારંવાર ઓઇલ કંપનીઓ આવા ભાવ વધારા કરે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે ત્યારે આ ઓઇલ કંપનીઓ એક પણ રૂપિયો પેટ્રોલનો ઓછો કરતી નથી। ઓઇલ કંપનીઓ દ્વારા 1 લીટરે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવશે। આજે આ વધારા બાબતે બેઠક યોજાનાર હતી। પ્રાપ્ત માહિતી મુજબ ઓઇલ કંપનીઓને લીટર દીઠ 6 રૂપિયા 43 પૈસાની ખોટ જઈ રહી છે તેવું ઓઇલ કંપનીઓ જણાવી રહી છે, જે ખોટ સરભર કરવા પેટ્રોલમાં 3 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ $109 પ્રતિ બેરલ છે, ત્યારે જૂન 2010માં ઓઇલ અંકુશ મુક્ત કરવામાં આવ્યો હતો। પેટ્રોલિયમ કંપનીઓએ પણ પેટ્રોલના ભાવમાં વધારો કરવા કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોવાથી કેન્દ્રએ આ વધારો મોકૂફ રાખ્યો હતો। હવે 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાવ વધારો ગમે ત્યારે શક્ય બની રહ્યો છે। યુજીસીના ધારા ધોરણ મુજબ પગાર મળતો નથી અને પડતર પ્રશ્નોની વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં સરકાર દ્વારા તેનું નિરાકરણ નથી આવ્યું। આવા અનેક મુદ્દાઓ આગળ ધરીને તબીબો છેલ્લા 9 દિવસથી હડતાળના મંડાણ કર્યા છે। આજે હડતાળ 10મા દિવસમાં પ્રવેશ કર્યો હતો। યુજીસીના ધારાધોરણ મુજબ પગાર સહિતની વિવિધ માંગણીઓ બાબતે હડતાળ ઉપર ગયેલા તબીબોની હડતાળ 10મા દિવસે પ્રવેશી છે। આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આજે નિવાસી તબીબોએ પણ 1 દિવસની હડતાળમાં જોડાતા ઓપીડી પ્રભાવિત થઈ હતી। તબીબોની હડતાળને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે સત્તાધીશો તરફથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વ્યવસ્થાની કોઈ જ અસર જોવા મળી ન હતી। ઓપીડી ખાલીખમ તેમજ તબીબોની ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી। જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે। માનવભક્ષી દીપડાઓ હુમલા કરી રહ્યા છે અને માસૂમોને નિશાન બનાવી રહ્યા છે। મોડે વન વિભાગનું તંત્ર જાગ્યું અને 3 દીપડાને ઝેર કરીને પાંજરે પૂર્યા હતા। આતંક મચાવતા દીપડાઓએ 3 બાળકોને ફાડી ખાધા હતા, જેમાં એક બાળકીને ઉઠાવી ગયા બાદ તેની લાશ મળી ન હતી અને ગોદડી મળી આવી હતી। માનવભક્ષી દીપડાના વધતા આતંકમાં મોડે વન વિભાગ જાગ્યું હતું। દીપડાને પૂરવા સખ્ત રીતના કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 7 પાંજરા મૂકવામાં આવ્યા હતા, જેમાં 3 દીપડા પૂરાયા હતા, જ્યારે એક કાંટાના વાળમાં દીપડો દેખાતા વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન થકી દીપડાને બેભાન બનાવીને તેને એનિમલ કેર સેન્ટરમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી હતી। દીપડાઓ હવે ખોરાક માટે માનવ વસ્તીમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। વન વિભાગે દીપડાઓને પકડી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। રાજકોટ શહેરની ગીતગુંજન સોસાયટીની અંદર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.5 લાખ રૂપિયાની લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી અને પોલીસે પણ ભારે દોડધામ કરી મૂકી હતી। રસિકલાલ ગોટિયા ઘરે જતા હતા તે વખતે તેમના મકાન નજીક ઉભેલા એક બાઇક ઉપર 3 અજાણી વ્યક્તિઓએ રસિકલાલની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.5 લાખ રોકડ સાથેનો થેલો લઈને ભાગી ગયા હતા। આ અગાઉ પણ વોરા વેપારી પાસેથી 10 લાખ લૂંટવામાં લૂંટારાઓ સફળ થયા હતા। નવાઈની વાત તો એ છે કે પોલીસ એક પણ લૂંટારોને આજ દિન સુધી પકડી શકી નથી। અમદાવાદના સેવા સદન દ્વારા હવે વાહન વેરો વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે એટલું જ કહેવાય કે અમદાવાદીઓ હવે જો નવું વાહન ખરીદશે તો ચોક્કસપણે તેમને વેરો ચૂકવવાનો પડશે અને આ વેરાને કારણે વાહન નવું મોંઘું બનશે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે વાહન વેરો વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે અમદાવાદીઓના વાહન ચાલકો ખરીદવું અને નવું વાહન ખરીદવું પણ મોંઘું પડશે। અમદાવાદ કોર્પોરેશનને નવા વાહનની મૂળ કિંમત 1 થી 4% વેરો લાદવાની જાહેરાત કરી છે।
જેના અંતર્ગત દ્વિચક્રી વાહનો પર 2.5%, રિક્ષા, જીપ, કાર, સિટી રાઇડ બસ, ટ્રક પર 1% વેરો લેવામાં આવશે. હાલ અમદાવાદ કોર્પોરેશનને વેરા પેટે વાર્ષિક 24 કરોડ મળી રહ્યા છે, પરંતુ વાહનો પર વેરો લાદવાથી આવકમાં 30 થી 40% વધારો થવા પામશે. આ વેરો આવતીકાલથી એટલે કે તારીખ 1 એપ્રિલથી અમલી બનાવશે. વાહન ચાલકોએ આનો બારોબાર વિરોધ કર્યો છે. દાહોદ શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામો વધી રહ્યા છે, જેના કારણે તંત્ર એક કદમ આગળ આવ્યું છે અને તંત્રએ લાલ આંખ કરીને આવા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાએ લૂંટ આગમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કરતા જ મહિલાઓએ ભારે હંગામો મચાવ્યો હતો, જેના કારણે કર્મચારીઓને જતા રહેવાની આજે ફરજ પડી હતી. દાહોદમાં ઘણી બધી જગ્યાએ પરવાનગી વિના બાંધકામો ચાલુ કરાતા નગરપાલિકાએ લાલ આંખ કરી છે. નગરપાલિકાએ નોટિસ આપીને બાંધકામ તોડવાની આજથી શરૂઆત કરી હતી, પરંતુ આજે મહિલા મોરચાએ ભારે વિરોધ નોંધાવતા કર્મચારીઓને વિલા મોડે પરત ફરવું પડ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી હંગામી ધોરણે ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને કાયમી કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે. સત્તાધારી પક્ષ કોઈ પણ હોય, પરંતુ આ કર્મચારીઓનો હર હંમેશા ઉપયોગ કરવામાં જ આવે છે. તેમને માત્ર ને માત્ર દિલાસો આપીને ત્યાંથી હટાવવામાં આવે છે. હંગામી ધોરણે આ કર્મચારીઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને યુનિવર્સિટીનું કામકાજ સંભાળી રહ્યા છે. વારંવાર દિલાસો આપીને, આશ્વાસન આપીને તેમને ટાળી દેવામાં આવે છે. આજે ફરી એક વખત આ કર્મચારીઓ એકત્રિત થયા હતા મોટી સંખ્યામાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની આજે જે બેઠક મળવાની હતી તેના પૂર્વે તેમને દેખાવો કર્યા હતા. દેખાવો કરીને ભારે સૂત્રોચ્ચાર કરીને તેમને કાયમી કરવા માટે આજે ફરી એક વખત માંગ કરી હતી. કહેવાય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સુપ્રીમ બોડી ગણાતી સેનેટની આજે વાર્ષિક બેઠક મળી રહી છે. આ પૂર્વે જ હંગામી કર્મચારીઓ આજે ભારે સૂત્રોચ્ચાર કરીને એક તબક્કે વાતાવરણ ગજાવીને દેખાવો કર્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંગામી ધોરણે વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરીને કાયમી કરવાની આજે માંગ ઉચ્ચારી હતી. યુનિવર્સિટીના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી હંગામી ધોરણે કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓએ કાયમી કરવા સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરી હતી. રજૂઆતનો કોઈ જ ઉકેલ નહીં આવતા કર્મચારીઓએ આજે મોઢે કાળી પટ્ટી ધારણ કરીને મૌન પાડીને વિરોધ દર્શાવ્યો હતો. અમે લોકોએ ટેમ્પરરી જેટલા બધા છે હંગામી ધોરણે નોકરી કરીએ છીએ, વર્ષોથી નોકરી કરી રહ્યા છે. નોન ટીચિંગવાળા ક્લાસ 3 અને ક્લાસ 4 આજ દિન સુધી અમારો કોઈ અવાજ સાંભળ્યો નથી. ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં અમને કોઈએ સાથ આપ્યો નથી. ન તો મેનેજમેન્ટે સાથ આપ્યો, ન ગવર્મેન્ટે મને આજ દિન સુધી સાથ આપ્યો. અમે લોકો 4000 5000 નોકરીવાળા છે. મોંઘવારી હોવા છતાં અમારી તરફ કોઈ જોતું નથી. અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અમને જલ્દીથી જલ્દી કાયમી કરે. આજે નવા નિયુક્ત ચૂંટાયેલા સેનેટ સભ્યોની વાર્ષિક બેઠક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મુખ્ય કચેરી ખાતે મળી હતી. આ કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો સેનેટ સભ્યોએ પણ ઉઠાવ્યો હતો. કર્મચારીઓએ પોતાની રજૂઆતનો નિવેડો લાવવામાં તમામ યુનિયનો નિષ્ફળ નીવડ્યા હોવાનું પણ આજે જણાવ્યું હતું. યુનિયનના નેતા પોતાની ખુરશી બચાવવામાં અને પોતાના ફાયદામાં જ રચ્યા પચ્યા રહે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. 30 વર્ષથી યુનિયન ચલાવીએ છીએ. 4 માન્ય યુનિયનમાંથી ફક્ત અમારા યુનિયનને બાદ કરીને બાકીના બધા જ યુનિયનને સેનેટ મેમ્બરશીપ આપી છે. માત્ર 50 વર્ગના સંગઠનને જ અત્યાર સુધી સેનેટ મેમ્બરશીપ નથી આપી. આ યુનિવર્સિટીની અંદર જેમ ભૂતકાળની અંદર જે અસ્પૃશ્યતા હતી અને મંદિરમાં પ્રવેશથી આ સમાજને દૂર રાખવામાં આવતો હતો છે અને એ બાબતની પણ અમે રજૂઆત કરી છે. અમે આશા રાખીએ કે યુનિવર્સિટી આ બાબત પર ગંભીરતાથી નિર્ણય લઈ અને ભવિષ્યમાં કોઈ સારા પગલાં લે. વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર વિકાસ સાધી રહ્યો છે. વડોદરા સેવા સદનના વિકાસ કાર્યોમાં આજે એક પીછું ઓર ઉમેરી રહ્યું હતું. કારેલીબાગ વિસ્તારની નામાંકિત ક્રુનિકા સોસાયટી ખાતે આજે નવીન રસ્તાના કામકાજ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે યોજાયેલા કાર્યક્રમની અંદર વડોદરા શહેરના યુવા સાંસદ બાળુ સુકલ, વડોદરા શહેરના કર્મશીલ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સ્થાનિક નગરસેવક શ્યામભાઈ, સ્થાનિક જાગૃત નગરસેવક મનોજભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માજી મેયર સુનિલ સોલંકીએ હાજરી આપી હતી અને ખાસ કરીને ક્રુનિકા સોસાયટીના જાગૃત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના યુવા સાંસદ બાળુ સુકલના નિધિ ફંડમાંથી અને લોકભાગીદારીથી આ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું.
સોસાયટીના જાગૃત રહીશો એક કદમ આગળ આવ્યા હતા અને રસ્તા નીચેથી પસાર થતી ડ્રેનેજની પાઇપલાઇનો માટે રિપ્લેસમેન્ટ કરવાની કામગીરી પણ તેમણે હાથ ધરી હતી, જેથી કરીને આગામી સમયની અંદર સરળતાથી આ રસ્તાનું કામકાજ હાથ ધરી શકાય. આજે વહેલી સવારે યોજાયેલા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના સાંસદ, સ્થાનિક નગરસેવકો, જાગૃત નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની અંદર સોસાયટીના આંતરિક રસ્તાને લઈને લોકભાગીદારીથી સાંસદ નિધિ ફંડની અંદરથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં કુનિકા સોસાયટીની અંદર એક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સોસાયટીની અંદરનો ઇન્ટરનલ રોડ આપણા સાંસદ આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લના કોટામાંથી કર્યું છે. ઇમ્પ્લિમેન્ટ વહીવટીતંત્ર કોર્પોરેશનનું કરી રહ્યું છે, પરંતુ આ સોસાયટીના રહીશોને એટલો બધો આનંદ છે કે એ લોકો જાતે કરીને ભૂમિપૂજનનો કાર્યક્રમ બધાએ મળીને રાખ્યું છે. સોસાયટીના જ્યારે નાગરિકો જાગૃત હોય છે ત્યારે સંસદ સભ્ય પોતે પણ ફોલો કર્યું અને અમે પોતે અહીંયાના કાઉન્સિલર હોવાના નાતે આખું સરસ રીતે ગોઠવાયું. આ આજે શરૂ થયું છે કામકાજ અને લગભગ મહિનામાં પૂર્ણ થાય એવી એક પ્રયત્ન રહેશે. વડોદરા શહેરના યુવા સાંસદ બાળુ શુક્લે જણાવ્યું હતું કે સમગ્ર દેશની અંદર સાંસદના નિધિ ફંડમાંથી અને લોકભાગીદારીથી 50% રકમ ભેગી કરીને સોસાયટીના આંતરિક રસ્તાનું નિર્માણ કરવું, કોમ્યુનિટી હોલ બનાવવો અથવા કોમન હોલની અંદર લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે વડોદરા શહેરના કોઈપણ ખૂણાની અંદર કોઈપણ સોસાયટીમાં જો આ સુવિધા ઉપલબ્ધ કરાવી હશે તો ચોક્કસપણે તેમનો સંપર્ક કરે તો તેઓ મદદ કરવા તત્પર રહેશે, તેમણે આજે જણાવ્યું હતું. 35 વર્ષથી આ સોસાયટીના લોકોને જે હાલાકી થતી હતી અને ખાસ કરીને વરસાદમાં જે તકલીફ થતી હતી તેની રજૂઆત તેઓએ અમને કરી હતી. અને આ એક નવા પ્રકારનો અભિગમ જે આખા દેશમાં શરૂ થયો છે કે લોક ભાગીદારીથી 50% સાંસદ નિધિમાંથી અને 50% લોકોના પાસેથી આ પ્રકારે આનું જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેની સાથે સાથે આ સોસાયટીને લાગીને એક કોર્પોરેશનનો પ્લોટ છે. હમણાં સોસાયટીના મિત્રો થોડીક વાત કરતા હતા, એમને આ જે સોસાયટીનો જે કોમન પ્લોટ લાગે છે કોર્પોરેશનનો, તેમાં 4-5 બીજી મોટી મોટી સોસાયટીઓનો પણ આવે છે. તેમાં પણ એમને થોડુંક આયોજન કરવાનું છે, કમ્પાઉન્ડ હોલ વગેરેનું એમનું પ્લાનિંગ છે, તે માટે પણ એમને વાત મૂકી છે. કારેલીબાગ વિસ્તારના સ્થાનિક જાગૃત અને યુવા નગરસેવક મનોજ પટેલે આજે આ કાર્યક્રમ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે કારેલીબાગ વિસ્તાર વિકાસ સાધી રહ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવતી તમામ સોસાયટીની અંદર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, સાથે સાથે આંતરિક નવીન રસ્તાનું કામકાજ હાથ ધરવામાં આવશે અને તમામ રસ્તાઓથી આ સોસાયટીને સંપન્ન કરવામાં આવશે. કારેલીબાગના ફરતે કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવશે અને મોટા કાર્યની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે ફાયર સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે, જેથી કરીને કારેલીબાગ વિસ્તારના રહીશોને જાનમાલનું રક્ષણ આગના સમયે થઈ શકે, કોઈ પણ આપત્તિ ટાળી શકાય. કારેલીબાગ વિસ્તાર ચોક્કસપણે વિકાસ સાધી રહ્યો છે અને અહીંના જાગૃત નાગરિકોનું સુખાકારી માટે ધ્યાન રાખવામાં આવશે. નાગરિકોને કદાચ નગરસેવકને કહેવું નહીં પડે તે પહેલાં તમામ કાર્યો નિર્માણ કરીને પૂર્ણ કરવામાં આવશે તેવો હુંકાર આજે સ્થાનિક નગરસેવક મનોજ પટેલે મીડિયા સમક્ષ કર્યો હતો. જ્યારે વિકાસને વડોદરાના કારેલીબાગ વિસ્તારના વિકાસને આગળ ધપાવવાની કોશિશ કર્યા છે એ સમયે ખાલી હું તમને ચોક્કસ કહીશ કે ટીપી રોડો પણ કારેલીબાગ વિસ્તારના જ્યારે અદ્યતન થઈ રહ્યો છે, વોલ ટુ વોલ ટીપી રોડોનું પ્લાનિંગ થઈ રહ્યું છે. આગામી વર્ષ 2012ની અંદર કારેલીબાગ વિસ્તારને સુંદર સ્વિમિંગ પુલ આપવાનો હોય ત્યારે કદાચ 2012ના વર્ષની અંદર સ્વિમિંગ પુલનું પણ આયોજન છે. ખાતમુહૂર્ત નજીકના દિવસમાં થઈ જશે. તેમજ સૌથી સારામાં સારી તાત્કાલિક જે અત્યારે જે લોક ઉપયોગી માટે જે સેવા છે એ ફાયર બ્રિગેડનું પણ ખાતમુહૂર્ત નજીકના દિવસોમાં થવાનું છે. એટલે વડોદરામાં કારેલીબાગ વિસ્તારનો જે વિકાસ ખૂબ જ સુંદર રીતે અને સરળ રીતે આગળ વધશે એવી મારી ઈચ્છા છે અને ચોક્કસપણે કારેલીબાગના રહીશોને સુવિધાઓ પૂરેપૂરી નજીકના દિવસોમાં પ્રાપ્ત થશે.